નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ. હું છું ઝરણા અરકંટી. તો આજના પ્રોપર્ટી ગુરુના એપિસોડની અંદર આપણે ખાસ જે વાત કરવાના છે, ગયા સપ્તાહની અંદર જે યુનિયન બજેટ આપણી સામે આવતું દેખાયું છે, એની રિયલ એસ્ટેટ ઉપર કેવી અસર છે, કયા પ્રાવધાનો રિયલ એસ્ટેટને અસર કરશે, એની ખાસ ચર્ચા આપણે કરીશું. સાથે સાથે ગુજરાતના જે જંત્રી રેટની અંદર વધારો કરવામાં આવ્યો છે એની ઇમ્પેક્ટની પણ આપણે ચર્ચા કરીશું અને નો બ્રોકરનો જે યરલી રિપોર્ટ આપણી સામે આવ્યો છે એને પણ અહીં આગળથી સ્પર્શવાની કોશિશ કરીશું. તો આ ખાસ એપિસોડની અંદર આપણી સાથે આપણા મહેમાનો જોડાયા છે, જેઓ છે સીબીઆરઈ સાઉથ એશિયાના સિનિયર એસોસિએટ ડિરેક્ટર જીગર મોતા અને નો બ્રોકરના ફાઉન્ડર અને સીઈઓ અમિત કુમાર. તો જીગરજી અને અમિતજી, આપ બંનેનું ખાસ સ્વાગત છે આ ખાસ એપિસોડની અંદર. જીગરજી, શરૂઆત આપણે બજેટની એક સમીક્ષાની સાથે કરીએ તો જે રીતનું બજેટ આપણે અહીં આગળથી આવતા જોયું છે, ઘણી બધી રિયલ એસ્ટેટ સેક્ટર તરફથી માંગણીઓ હતી અને આપણને આશા હતી કે આ વખતે રિયલ એસ્ટેટની માંગણીઓ અને ઉપર ધ્યાન આપવામાં આવશે આ બજેટની અંદર. પરંતુ જે રીતે આપણે આવતું જોયું છે, એક પ્રધાનમંત્રી આવાસ યોજનાને ફંડની અંદર વધારો કરવામાં આવ્યો છે. આ એક પોઝિટિવ બાબત આપણે થોડી ગણી શકીએ એવી બાબત હતી. અને બીજું એક જે રિયલ એસ્ટેટને લગતું જે આવ્યું કે 54Fની અંદર જે 10 કરોડના ઘરની ઉપરના જે વેચાણ થવાના છે એની ઉપર હવે કોઈ કેપિટલ ગેઇન ટેક્સનો લાભ કે સેટ ઓફ કરવાનો મોકો હવે નહીં મળે. આ એક નેગેટિવ તરીકે આપણે અહીં આગળથી જોઈ રહ્યા છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ બજેટને? આની અંદરથી રિયલ એસ્ટેટને શું મળ્યું અને રિયલ એસ્ટેટે શું ગુમાવ્યું? તો જણા ઓવરઓલ જો આપણે બજેટની વાત કરીએ તો બજેટ જે આ 2023માં આવ્યું છે, ડેફિનેટલી આ એક આશાવાદી બજેટ છે અને સરકારે વત્તા ઓછા અંશે સમાજના દરેકે દરેક વર્ગને સંતોષવાનો પોતાની તરફથી પ્રયત્ન કર્યો છે. પણ રિયલ એસ્ટેટ સેક્ટરની જ્યાં આપણે વાત કરીએ તો જે એક્સપેક્ટેશન હતા ઓવરઓલ એક રિયલ એસ્ટેટ માં ઇન્વોલ્વ દરેકે દરેક લોકોના, એની અંદર ડેફિનેટલી સરકાર બહુ વધારે લાંબો એક જેને ફાયદો કહી શકાય એવો કોઈ મોટો ફાયદો રિયલ એસ્ટેટની અંદર સરકાર બતાવી નથી શકી. પણ ડેફિનેટલી એક જે મોટું મૂવ હતું અને ઘણા વર્ષોથી એક સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તરફથી જે એક આવાસ યોજનાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો બહોળા પ્રમાણમાં એક જે પુશ મળ્યું હતું, એને માટે ડેફિનેટલી આ વર્ષે પણ એક સારું એવું માતબર બજેટ અલોકેટ કરવામાં આવ્યું છે. સો હવે આ યોજનાનું જે પ્રમાણ છે એ લગભગ 79,000 કરોડ રૂપિયાની એક માતબર રકમ, આ માતબર યોજના બની ગઈ છે. સો ડેફિનેટલી આવનારા સમયની અંદર એક અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટને આ યોજના થકી એક બહુ સારું પુશ મળશે અને જેમની પોતાનું એક સપનાનું ઘર કરવાની ઘણા સમયથી જે લોકો એક રાહ જોઈ રહ્યા હતા, તેઓ આનો લાભ લઈને ચોક્કસપણે એક પોતાનું ઘર ઊભું કરી શકશે. જ્યાં આપણે ઓવરઓલ કેપિટલ ગેઇન ટેક્સની વાત કરી તો ડેફિનેટલી આ એક નેગેટિવ મૂવ છે, કારણ કે આની સીધી ઇમ્પેક્ટ જે છે એ હાઈ એન્ડ અને લક્ઝરિયસ સેગમેન્ટના અપાર્ટમેન્ટ પર ચોક્કસ પડવાની છે. કારણ કે કેપિટલ ગેઇન ટેક્સનો કોઈ સેટ ઓફ 10 કરોડથી ઉપરના અપાર્ટમેન્ટમાં કે રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝમાં આપવામાં નહીં આવે. સો ડેફિનેટલી ઓવરઓલ આ એક નેગેટિવ મૂવ તરીકે જોવાઈ શકે છે. ઓકે, તો આ બજેટની અંદર જે પ્રધાનમંત્રી આવાસ યોજનાને માટે ફંડ વધારવામાં આવ્યું છે એને એક વેલકમ મૂવ્સ તરીકે અહીં આગળથી એક જોવામાં આવ્યું છે. પરંતુ ઘણી બધી અપેક્ષાઓ જે છે એ અહીં આગળથી આપણે ઘટતી જે પૂરી કરવામાં નથી આવી એવું આપને લાગી રહ્યું છે. અમિતજી, आप इस बजट को कैसे देख रहे हैं? क्या रियल एस्टेट के लिहाज से अगर हम देखें तो जो अपेक्षाएं थी वो यहाँ पे पूरी होती हुई आपको लग रही है, या कुछ ऐसी गवर्नमेंट के पास कुछ ऐसी चीज़ें थी जिन पे उन्हें ध्यान देना चाहिए था पर इस बजट में उस पर ध्यान नहीं दिया गया है? आपका इस पे क्या प्रतिक्रिया बन रही है? तो बजट ओवरऑल तो अच्छा है। अच्छा इसलिए है क्योंकि जनरली ऐसा माना जाता है कि जब चुनाव से 1 सवा साल पहले कोई बजट आता है तो उसके अंदर ये रिस्क रहता है कि वो कहीं बहुत ज़्यादा पॉपुलिस्ट ना हो जाए, उसमें बहुत ज़्यादा फ्रीबीज़ ना बाँटी जाएँ। वैसा बिल्कुल भी नहीं हुआ है। तो फिस्कल डेफिसिट का एकदम ध्यान रखा गया है, तो उस हिसाब से बजट बहुत अच्छा है और सभी तबकों के बारे में सोचा गया है, चाहे वो उच्च वर्ग हों, चाहे वो निम्न वर्ग हों।
लेकिन जहाँ तक रियल एस्टेट की बात है तो रियल एस्टेट के जितने पार्टिसिपेंट हैं वो बहुत ज़्यादा खुश तो नहीं है बजट से, क्योंकि उनके लिए कुछ खास है नहीं। जो सरकार ने किया है वो ये किया है कि प्रधानमंत्री की जो आवास योजना है उसके अंदर उन्होंने आउटले बढ़ा के 79,000 करोड़ कर दिया है। वो वेलकम मूव है। लेकिन जो हमारे जैसे जो लोग हैं, जो रियल एस्टेट जो खरीदते हैं, बेचते हैं, जो रेंट पे रहते हैं, उनको बड़ी उम्मीद थी कि टैक्स के मामले में, जैसे फॉर एग्जांपल जो इनकम टैक्स की लिमिट है कि आप अगर लोन लेंगे घर के लिए तो जितना प्रिंसिपल टैक्स से माफ होता है, जितना इंटरेस्ट माफ होता है, वो लिमिट जो 1.5 लाख 2 लाख की जो लिमिट है वो बहुत साल हो गए उनको। और हर साल पैसे की वैल्यू कम होती जा रही है क्योंकि इन्फ्लेशन होता है, महंगाई होती है हर साल। तो ये उम्मीद थी कि कम से कम या तो सरकार उनकी लिमिट बढ़ा देगी या कम से कम सरकार उनको इन्फ्लेशन से इंडेक्स कर दे। इन्फ्लेशन इंडेक्स का मतलब ये है कि अगर 1.5 लाख की कोई लिमिट सरकार ने एक साल बजट में रखी, तो उसके बाद से हर साल वो अपने आप लिमिट रिवाइज़ हो जाए, जितने पैसे की वैल्यू कम हो जाती है। तो वो भी नहीं हुआ है। दूसरा ये उम्मीद थी कि जो प्रायोरिटी सेक्टर लेंडिंग है उसमें जो डेफिनिशन है रियल एस्टेट की और मेट्रो की, वो भी काफ़ी कम है, वो 45 लाख है और टियर 2 शहरों में 30 लाख है। तो ये उम्मीद थी कि शायद वो डेफिनिशन को चेंज करेंगे, जिससे कि लेंडिंग में फ़ायदा मिलेगा। तो वो नहीं हुआ है। ઓકે, તો આ બધી તમામ જે આપણે બજેટની અપેક્ષાના શોની અંદર પણ આ વાત કરી હતી કે આ તમામ આશાઓ અહીંયા આગળથી હતી જે અહીંયા આગળથી પૂરી થતી નથી લાગી રહી. જીગરજી, અહીંયાથી એક મુદ્દો અહીંયા આગળથી જે તમારી સાથે પણ ચર્ચા કરવી છે એ છે કે જે રીતે આપણે અહીંયા આગળથી અમિતજીએ પણ કહ્યું કે એક ટેક્સને માટે થોડી રાહત આપવામાં આવે એવી અપેક્ષા હતી, પણ જોવા જઈએ તો એવું થયું છે કે નવા ટેક્સ રિજીમને પ્રમોટ કરવામાં આવ્યો છે જેની અંદર કોઈ જે આપણે કર રાહતોની વાત કરીએ છીએ, ડિડક્શન લેવાની વાત કરીએ છીએ, એવા વિકલ્પો નથી. અને જૂના ટેક્સ રિજીમની અંદર આ વિકલ્પો છે પણ ત્યાં એને કંઈ ટચ કરવામાં અહીંયા આગળથી નથી આવ્યું રાહતો વધારવાના સંદર્ભની જો વાત કરીએ તો. તો જ્યારે હોમ બાયર ઘર ખરીદતો હોય છે ત્યારે આ પણ એક પોઈન્ટ રહેતો હોય છે એમનો કન્સિડર કરવાનો કે હોમ લોન લેતી વખતે એનું વ્યાજ કે ઇન્ટરેસ્ટ ઉપર ચૂકવણી અને એ તમામ વસ્તુની થોડી રાહત એ ટેક્સ બાબતે મેળવવા માટે પણ અમુક વખત લોન લેવાતી હોય છે, ઘર ખરીદારી થતી હોય છે. તો આ દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો આપણા સેલ્સને કે ઘર ખરીદારીને ઇમ્પેક્ટ થતી દેખાઈ શકે. તો ડેફિનેટલી જેના તમે ઓવરઓલ પ્રીડોમિનન્ટલી ઇન્ડિયન મેન્ટાલિટી જોશો તો આપણી પાછળની જનરેશન્સમાં બી લોકો રિયલ એસ્ટેટની અંદર એક રોકાણ કરતા હતા અને સ્પેસિફિકલી આપણી જસ્ટ પાછળની જનરેશન જોઈએ તો એમાં ઘણો બધો એવો એક બહોળો વર્ગ હતો કે જે લોકો એક ટેક્સેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એક અસેટ ઊભી કરવાના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આ રિયલ એસ્ટેટની અંદર રોકાણ કરતા હતા અને એનો ટેક્સેશન બેનિફિટ ડેફિનેટલી એમને મળતો હતો. પણ હવે જ્યારે આ ટેક્સેશન બેનિફિટ નથી ત્યારે ડેફિનેટલી જો આપણે એક યંગ ક્રાઉડની વાત કરીએ તો જ્યાં આપણે ડે બાય ડે એક કન્ઝમ્પશન ઇકોનોમી બની રહ્યા છીએ ત્યાં ડેફિનેટલી લોકોનું ફોકસ જે છે જો આવા કોઈ પ્રકારના ટેક્સ બેનિફિટ નહીં મળતા હોય તો ડેફિનેટલી એક બહોળા વર્ગનું ફોકસ જે હશે એ કન્ઝમ્પશન પર થોડું વધી જશે રાધર ડુઈંગ મોર ઓફ ધ સેવિંગ્સ ઇન ફોર્મ ઓફ ધ રિયલ એસ્ટેટ ઓર મે બી ક્રિએટિંગ એન અસેટ. કારણ કે અસેટ ક્રિએશન માટે વર્ષોથી એક જે જનરેશન બાય જનરેશન સૌથી મોટો ટૂલ તરીકે યુઝ થયું છે એ છે રિયલ એસ્ટેટ. કારણ કે રિયલ એસ્ટેટ જ્યારે પેઢી દર પેઢી એનો હાથ ચેન્જ કરે છે કે હેન્ડઓવર થાય છે ત્યારે ડેફિનેટલી એના મીઠા ફળ પાછળની જનરેશનને મળતા હોય છે. હવે આ પર્સપેક્ટિવથી આપણે જોવા જઈએ તો ડેફિનેટલી આવનારા સમયની અંદર જો આ ટેક્સેશન બેનિફિટને વધારે ઇમ્પોર્ટન્સ જે પ્રમાણે નથી આપવામાં આવી રહ્યું તો એક બહોળો વર્ગ રિયલ એસ્ટેટની અંદર રોકાણ નહીં કરવા માટે પ્રેરાશે અને ડેફિનેટલી એ લોકો એવી બીજી અલાયદી અસેટ ક્લાસ છે એની અંદર આ પ્રકારના રોકાણ કરવાનું વધારે વિચારશે. ઓકે, તો આ પણ એક ઇમ્પેક્ટ છે જે આપણે ખાસ અહીં આગળથી જોવાની રહેશે. હવે टैक्स की चर्चा આપણે यहाँ આગળથી કરી રહ્યા છે तो अमित जी आपसे मुझे ये भी जानना था कि जो हम देखते हैं कि जो हायर इनकम ग्रुप वाले लोग हैं उनके लिए जो पीक टैक्स रेट है वो 42% से कम करके 39% तक करने की कोशिश इस बजट में की गई है. इसका कोई रियल एस्टेट के ऊपर इम्पैक्ट आता हुआ आपको लग रहा है?
तो इसके बेसिकली 2 मुझे इम्पैक्ट दिखते हैं। पहला जो इम्पैक्ट जो ज़्यादा पावरफुल इम्पैक्ट है, वो ये है कि हमेशा ऐसा प्रतीत होता है कि ऐसा तो नहीं है कि सरकार सोशलिज़्म की तरफ ज़्यादा फ़ोकस कर रही है और कैपिटलिज़्म की तरफ कम। पर ये सिंबल सिंबल कि हाँ, हम बजट के खर्चों को हर बार पीक टैक्स रेट को बढ़ा के नहीं भरपाई करेंगे। हम हर तबके का ध्यान रखेंगे। उस हिसाब से ये 42% 42.7% जो पीक इनकम टैक्स है, उसको घटा के 39% करना, एक बहुत ही वेलकम मूव है। क्योंकि देश के अंदर जो लोग एंटरप्रेन्योर हैं, जो लोग उच्च इनकम ग्रुप पर हैं, उनको इस बात का बहुत ही इन स्ट्रॉन्ग इंसेंटिव होना चाहिए कि वो देश के अंदर ही अपनी कैपिटल रखें, देश में ही इन्वेस्ट करें। तो उस हिसाब से मुझे लगता है कि वित्त मंत्री द्वारा ये जो मूव किया गया है, वो बहुत ही सराहनीय है। दूसरा जहाँ तक रियल एस्टेट की बात है, तो बिल्कुल जो भी तबका हाईएस्ट कैटेगरी इनकम कैटेगरी में आता है, उसकी अगर आप इन्वेस्टमेंट देखें तो वो सबसे ज़्यादा रियल एस्टेट के अंदर जाते हैं। तो उनके हाथ में अगर और इनकम आएगी तो रियल एस्टेट पर पॉजिटिव ही रहेगा इम्पैक्ट। એ તો અહીં આગળથી આ જે વધારે ટેક્સ ભરનારો વર્ગ છે એને એક રાહત આપવામાં આવી છે. તો બજેટ જે છે એની અંદર એક મહત્વની બાબત એ રહી છે કે દરેક તબક્કાના લોકોની ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. તો આ એક થોડી પોઝિટિવ ઇમ્પેક્ટ પણ આપણે અહીં આગળથી જોઈ રહ્યા છે. જીગરજી, આપની પાસેથી એ પણ જાણવું છે કે જે રીતે અહીં આગળથી આપણે જોયું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને માટે ફંડની અહીં આગળથી વાત થઈ છે. આ ઉપરાંત ગિફ્ટ સિટીને માટે પણ અમુક પ્રાવધાનો બનાવવામાં આવ્યા છે. તો આની કેવી અસર? સો આ બજેટની અંદર આ એક બહુ જ મોટું વેલકમિંગ મૂવ જે છે એ નાણામંત્રી તરફથી આપવામાં આવ્યું છે. અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ ને ઇન્ટ્રોડ્યુસ કરવાની અહીંયા વાત છે અને પ્રત્યેક વર્ષે એમાં 10,000 કરોડ રૂપિયા નું એક નિવેશ સરકાર તરફથી કરવામાં આવશે અને એનો સંપૂર્ણ ઉપયોગ એક અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ માટે કરવામાં આવશે. સ્પેસિફિકલી ટાયર 2 ટાયર 3 સિટીઝ માટે એક વધારે મહત્વ આપવામાં આવશે. આ આખી યોજના જે છે એ NHB ના અંતર્ગત પાર પાડવામાં આવશે. જેને લઈ અને આવનારા સમયની અંદર રિયલ એસ્ટેટના પણ જે વિવિધ પ્રોજેક્ટ્સ છે, જ્યાં એક કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ નેટવર્ક જરૂરી છે, એ પ્રકારના પ્રોજેક્ટ્સની અંદર પણ આ ફંડ થકી એક સારું એવું બૂસ્ટ મળશે. સો ડેફિનેટલી આ એક બહુ જ સારું વેલકમિંગ મૂવ છે. આપણે જો ગિફ્ટ સિટીની વાત કરીએ તો યુ નો છેલ્લા કેટલાક વર્ષોથી ગિફ્ટ સિટી માટે ઘણા પ્રકારના અનાઉન્સમેન્ટ થતા આવ્યા છે અને આ વર્ષે પણ ગિફ્ટ સિટી માટે ડેફિનેટલી એક સારા એવા પ્રમાણમાં અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યા છે. જે અમુક એમાં મહત્વના મુદ્દા હતા. એ હતા કે ઓવરઓલ જ્યાં જે અત્યાર સુધી IFSC નો ઝોન હતો કે જે SEZ ની અંતર્ગત આવતો હતો, એ SEZ ઓથોરિટી માટે સેપરેટલી પરમિશન્સ લેવાની એક જોગવાઈ હતી. પણ હવે પ્રયત્ન એવો કરવામાં આવશે કે આ આખે આખું એક સિંગલ પ્લેટફોર્મ હોય, જેના થકી ઓવરઓલ દરેકે દરેક રજિસ્ટ્રેશન અને અપ્રુવલ, એ પછી IFSC ના અપ્રુવલ હોય, SEZ ઓથોરિટીના અપ્રુવલ હોય, GST ના અપ્રુવલ હોય, RBI ના, સેબીના કે IRDAI ના અપ્રુવલ હોય. આ બધા જ અપ્રુવલ એક સિંગલ વિન્ડો દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે, એવી એક જોગવાઈ ડેફિનેટલી કરવામાં આવશે. અ, જ્યાં આપણે ઓવરઓલ ફોરેન બેંક્સ છે, એ લોકોને એક એક્વિઝિશન માટે જે પરમિશન મળતી હતી, એનો એક તબક્કો જે છે એને પણ લંબાવવામાં આવ્યો છે. એટલે જે ટેક્સ બેનિફિટ ઓવરઓલ આપવામાં આવતા હતા, એ ટેક્સ બેનિફિટને 31 માર્ચ 2025 સુધી લંબાવવામાં આવ્યા છે. સો ડેફિનેટલી આવા ઘણા બધા વેલકમિંગ જે છે કે અનાઉન્સમેન્ટ છે, એ ગિફ્ટ સિટી માટે આ વર્ષે પણ કરવામાં આવ્યા છે. ઓકે, તો આ બજેટની અંદર ગિફ્ટ સિટી ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે અને વિવિધ અપ્રુવલો સિંગલ વિન્ડોથી મળે, ઝડપથી મળે અને ગ્રોથ અહીંયા આગળ જલ્દી થાય એનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. તો આ બજેટનું વિશ્લેષણ અંગે આપણે ચર્ચા કરી રહ્યા છે, પરંતુ હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. તો અહીં લઈશું એક નાનકડો વિરામ અને વિરામ બાદ આપણે આ ચર્ચાની અંદર આગળ વધીશું. તો આપ જોતા રહો CNBC બજાર.
બ્રેક પછી પ્રોપર્ટી ગુરુની અંદર આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણે બજેટનું ખાસ વિશ્લેષણ રિયલ એસ્ટેટના દૃષ્ટિકોણથી કરી રહ્યા છે અને આપણી સાથે જીગર મોતા અને अमित कुमार अग्रवाल जोड़ाया है। चर्चा में आगे बढ़िए। अमित जी, आपसे मैं ये जानना चाहूँगी कि आपकी भी नो ब्रोकर जो है वो एक स्टार्टअप यूनिकॉर्न है, तो स्टार्टअप के लिए भी इस बजट में कुछ प्रावधान किए गए हैं, तो इस लिहाज से आप इस बजट को किस तरीके से देख रहे हैं? तो मैं बेसिकली 2 बातें बोलूँगा। एक तो कि प्रावधान क्या किए गए हैं और दूसरा कि उनका क्या प्रभाव है। प्रावधान जो करे गए हैं वो कई करे गए हैं। एक तो ये है कि जो डेट ऑफ इनकॉर्पोरेशन होता है एलिजिबल स्टार्टअप का टैक्स बेनिफिट पाने के लिए उसको 1 साल से बढ़ा दिया गया है उसकी डेट। जो लॉसेस होते हैं उनको कैरी फॉरवर्ड करने की जो समय सीमा है वो 7 साल से बढ़ा के 10 साल कर दी गई है। इसके अलावा भी कई चीज़ें करी गई हैं, जैसे कि 30 स्किल इंडिया के इंटरनेशनल सेंटर एस्टैब्लिश करे जाएँगे, जहाँ पर आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स ये सब बेसिकली सिखाए जाएँगे, जो कि बहुत ही अच्छा मूव है। और एक एग्रीकल्चर एक्सेलरेटर फंड भी बेसिकली स्टार्ट किया जाएगा, जिससे कि जो एग्री की जो स्टार्टअप हैं, ग्रामीण इलाकों में, उनको बढ़ावा मिलेगा। तो ये सब तो कई सारे प्रावधान हैं जो करे गए हैं, लेकिन जो दूसरी है, जिसका जो मैं बोलूँगा इम्पैक्ट वो बहुत बड़ा है, क्योंकि ना केवल प्रावधान किए गए हैं, जबकि हर बजट में वित्त मंत्री इस बारे में बात करते हैं कि कितने स्टार्टअप इंडिया में कैसा कर रहे हैं। जैसे इस बार बात ये हुई कि तीसरा सबसे बड़ा देश है भारत स्टार्टअप फंडिंग के हिसाब से। नो ब्रोकर जिसको मैं चलाता हूँ वो एक यूनिकॉर्न है और यूनिकॉर्न्स के बारे में बात करी गई इस बजट में। तो एक ओवरऑल जो एम्फेसिस है और जो जोर है स्टार्टअप्स पे वो बहुत ही पॉजिटिव है, और मुझे नहीं याद है पहले कभी किसी और वित्त मंत्री ने इतना फोकस स्टार्टअप पे किया था। आज से 5-6 साल पहले जब मुझे ही अपनी कंपनी के लिए किसी को भर्ती करना होता था, तो उसके जो अभिभावक हैं, जो पेरेंट्स हैं, वो बहुत डरते थे स्टार्टअप जॉइन करने में अपने बच्चों के। और मुझे याद है मुझे उनसे बात करनी पड़ती थी कि कुछ नहीं होगा और अपने बच्चे को आप स्टार्टअप जॉइन करने दीजिए। उस दिन से आज में बहुत फ़र्क आ गया है। और अगर भारत के प्रधानमंत्री, भारत के वित्त मंत्री स्टार्टअप्स के बारे में बात करेंगे, यूनिकॉर्न के बारे में बात करेंगे और ये प्रावधान करेंगे और अलग एक सेक्शन होगा जो कि हो रहा है, ये स्टार्टअप के लिए लॉन्ग टर्म के लिए भी बहुत ही अच्छी पहल है। ઓકે, તો સ્ટાર્ટઅપના દૃષ્ટિકોણથી પણ આ બજેટની અંદર જે વાત થઈ છે અને જે રીતના આ પ્રાવધાન કરવામાં આવ્યા છે, એક વેલકમ મૂવ્સ તરીકે અહીં આગળથી આપણે જોઈ રહ્યા છે. જીગરજી, બજેટનું આપણે થોડું ઘણું વિશ્લેષણ કર્યું છે, પરંતુ હાલ જે ચર્ચાનો સૌથી મોટો મુદ્દો છે આપણા ખાસ કરીને ગુજરાતના રિયલ એસ્ટેટને સ્પર્શતો, એની આજે આપણે ચર્ચા કરવી જ રહી. એ છે જે જંત્રી દરોની અંદર વધારો કરવામાં આવ્યો છે. હવે આને લઈને સરકારનું કહેવું છે કે 12 વર્ષ પછી વધારો કરવામાં આવ્યો છે. ડેવલપર્સ અને કંઈક અંશે ગ્રાહકોનું પણ કહેવું છે કે આ બહુ મોટો વધારો છે અને અચાનક આવેલો વધારો છે. તો આ ડેવલપર્સ માટે અને ગ્રાહકો માટે કઈ રીતે આની અસર આવી રહી છે અને આ શું સમસ્યા છે, સમજાવશો? સો અત્યાર સુધી જંત્રીના જે રેટ્સ હતા એ ઓવરઓલ અહીંયા ડિફરન્ટ માર્કેટની અંદર કમ્પેરેટિવલી ઘણા ઓછા હતા. જ્યાં માર્કેટ રેટ્સ માં જે ટ્રાન્ઝેક્શન્સ થતા હતા એ જંત્રી રેટથી થોડા ઉપરના દર ઉપર થતા. અને એટલા માટે જે પ્રમાણે આપણે કહ્યું છેલ્લા 12 વર્ષથી જંત્રીની અંદર કોઈ એવો મોટો વધારો કરવામાં નહોતો આવ્યો. અને એના કારણે આ એક સડન વધારો જે ડબલની જંત્રી કરવાનો નિર્ણય ગુજરાત સરકાર તરફથી લેવામાં આવ્યો છે. ડેફિનેટલી આના કારણે રિયલ એસ્ટેટની ઉપર એક કોસ્ટ ઉપર એક માઠી અસર આવશે, કારણ કે ઓવરઓલ સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશનના ચાર્જીસ વધી જશે. જંત્રી પ્રમાણે ઓવરઓલ એ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશનની કોસ્ટ વધી જશે. અને એની સાથે સાથે ઓવરઓલ એ આખું ઇમ્પેક્ટ જે છે એ સેલ્સ ઉપર પડશે, કારણ કે ઘર ખરીદનાર કે કોઈ પણ પ્રકારની રિયલ એસ્ટેટ ઇન્વેન્ટરી ખરીદનારના ઓવરઓલ બજેટની અંદર એક વધારો આના થકી એમણે કરવો પડશે. અને એના કારણે ઓવરઓલ સેલ્સની ઉપર આની એક વિપરીત અસર આવી શકે એવી સંભાવના છે. સો ડેફિનેટલી એક રજૂઆત ક્રેડાઈ ગુજરાત દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને કરવામાં આવી છે અને એના પર એક વિચારણા ચાલુ છે. આની અંદર આ એક સડન વધારો કોઈ પણ ઇન્ટિમેશન આપ્યા વગર જે કરવામાં આવ્યો છે એ વધારે ચર્ચાનો વિષય છે, કારણ કે આની માટે કોઈ પ્રાવધાન, કોઈ સમય આપવામાં નહોતો આવ્યો. બીજી જો આપણે વાત કરીએ, જંત્રીના રેટના કારણે ઓવરઓલ એક
આપણી પ્રીમિયમ એફએસઆઈ અને ટીડીઆરની જે પરચેસ કરવામાં આવે છે એની અંદર પણ એક માતબર વધારો થશે અને એના કારણે ઓવરઓલ જે એફએસઆઈ છે એ ડેવલપરને એક મોંઘા ભાવે ખરીદવી પડશે અને એની સિમ્પલી ઇમ્પેક્ટ જે છે એ સેલ્સ પ્રાઇસ ઉપર આવશે. સો ઓવરઓલ જે અત્યારે એક વિશ્લેષણ કરવામાં આવ્યું છે એ પ્રમાણે લગભગ 20 થી 30% વધારો ઓવરઓલ પ્રાઇસની અંદર જો આ જંત્રીમાં વધારો જે પ્રમાણે પ્રપોઝ કરવામાં આવ્યો છે એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો લગભગ 20 થી 30% વધારો આવનારા નવા પ્રોજેક્ટ્સની અંદર પ્રાઇસીસમાં આપણે આવતો જોઈ શકીશું. ઓકે, તો આ જંત્રીની અંદર જે ગુજરાત સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે, એક સળગતો પ્રશ્ન અત્યારે અહીંયા આગળ ઉઠતો આપણને દેખાઈ રહ્યો છે. રજૂઆતો થઈ રહી છે સરકારને, આગળ શું થાય છે આના ઉપર આપણે ધ્યાન રાખતા રહીશું અને આગળ આપણે આના ઉપર ચર્ચા પણ વધુ કરતા રહીશું. પરંતુ હાલ આપણે અહીંયા આગળથી જે રીતે જોઈ રહ્યા છે આ એક પ્રશ્ન અને એની અસર તરીકે આપણે ઘરોની કિંમતો વધતી અહીંયા આગળથી ચોક્કસ જોઈ શકીએ. જે રીતનો આ વધારો કરવામાં આવ્યો છે એ લાગુ કરવામાં આવે તો ગુજરાતને સ્પર્શતા એક પ્રશ્નની આપણે વાત કરી છે. नो ब्रोकरना अमित जी પણ આપણી સાથે જોડાયેલા છે. अमित जी, आपसे आगे ये जानना था कि आपके पास ओवरऑल इंडियन रियल एस्टेट के बारे में एक जानकारी ले लेते हैं. आपका एक रिपोर्ट जो है आने वाले साल के लिए रियल एस्टेट कैसा रहेगा ऑन डिमांड के तौर पर देखें, सेल्स के तौर पर देखें, क्योंकि वक्त आज थोड़ा हमारे पास कम है, तो मैं आपसे यही पूछूंगी कि इस रिपोर्ट की हाइलाइट्स क्या रही है, हमारे साथ शेयर कीजिए. तो मुझे लगता है कि इस साल के अंदर दिवाली के आने तक बहुत तेजी आ जाएगी. अभी जो एंड यूजर हैं वही मार्केट के अंदर हैं बाय एंड सेल में. हमारा ये मानना है कि दिवाली के आने तक जो इन्वेस्टर्स हैं, जो निवेशक हैं, वो भी आने शुरू होंगे. तो ये साल अच्छा रहेगा रियल एस्टेट के लिए. ઓકે, તો આ વર્ષ રિયલ એસ્ટેટ માટે અહીંયા આગળથી એક સારું વર્ષ રહેતું દેખાઈ શકે છે. તો આ અહીંયા આગળથી એક મહત્વની વાત આપણે અહીંયા આગળથી કરી છે અને આજના દિવસે આપણે ઘણા બધા મુદ્દાઓને, બજેટના વિશ્લેષણને પણ અહીંયા આગળથી કર્યું છે અને રિયલ એસ્ટેટને સ્પર્શવાની એક ખાસ આપણે અહીંયા આગળથી ચર્ચા કરી છે. તો આ સાથે જ જીગરજી અને અમિતજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. आप दोनों हमारे साथ जुड़े इस शो में आपने हिस्सा लिया. आप दोनों का बहुत बहुत शुक्रिया. તો આ સાથે જ આજના પ્રોપર્ટી ગુરુની આ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પરંતુ વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.